મારે તો દીવ દમણ છે, મારે જેસલમેર છે, એના કરતાં એ રહ્યો જમ્બુ આપણે એટલે પૂછીએ મનીષભાઈ, તમારી ફાંકાફાંકીનું શું થયું? મોટાભાગની સારી હતી અમારી પહેલાંની, પણ થયું કે થોડીક મહેનત ઓછી પડી, વધતા એટલા છે. પછી આગળ સુધી મળે અને થોડો શિયાળો કરી ગયો, આ ઉનાળો કરી ગયો. અને ઉત્તરાયણ તો બહુ નવી. ઉત્તરાયણમાં 15 દિવસ રજા લીધી, ઉત્તરાયણ 2 દિવસથી ગઈ હતી, 15 દિવસની રજા લીધી. એના માટે ખૂબ આભાર. એની એ કારણ જઈ આગળ તો કેવું નથી, પૂછી લેવાની ફોન બાજી. અને હું શું કહું, આજે ગમત મોટી મોટી વાતો કરતા હતા, એમનું શું થયું? વાતો એ શિયાળા અંદર નથી રહી, ઉનાળો આવી ગયો રે. એ વાત કરવાની રહી જ નહીં. ઓન ધ સ્પોટ તમારા માઇન્ડમાં આટલી બધી વાતો આવી જાય એવી ચોથી એને કોઈ કમી નહીં એટલે અમારી પાસે થેન્ક યુ. મનીષભાઈ 1000 રૂપિયા સેવ કર્યા, કઈ રીતે કર્યા એ ગણિત એમના પાસેથી શીખ્યું કે આપણે પરીક્ષા લઈએ ગણવાની. એમ છે પાંચ કે પરીક્ષા ગણનો જવું પડે, પછી 1000 રૂપિયા બચાયા. અને અત્યારે પરીક્ષા છો કોણ આલે? હા, અત્યારે પરીક્ષા પરીક્ષા સુરતની બાજુનું આપણા વળી ગેરિંગ ગયો પડે. મારે તો દીવ દમણ છે, મારે જેસલમેર છે, એના કરતાં ઘેર રહેવું. જમ્બુ માલ દીધો. હા, જમ્બુ મોલ દીધો, પાછો ફરવા જવું, કુલ્લુ મનાલી આવે જવું પડે મારે. ઘેર સારું. એટલે આપણા 1000 રૂપિયા સેવ કર્યા ને ત્યાં 1000 નહીં, વધારે છે. પાંચ કે આસપાસ. ખ્યાલ થઈને આપણે સારું કર્યું. સારું કર્યું, બહુ સારું કામ થયું છે મારાથી. આગળ આવો કામ થતો રહેશે. થેન્ક યુ. તો આભાર તમારો. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ બંને માટે.